નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સાવધાન તુલા રાશિના જાતકો, આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે જાણીને તમારા પગ જમીન નીચેથી સરકી જશે। આજે રાત્રે 12 વાગ્યાથી આ 3 ભયાનક ઘટનાઓ તમારા જીવનમાં ગમે તે ભોગે થઈને જ રહેશે। આ સાંભળીને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે। મારા ભાઈઓ તથા બહેનો, આજની આ વિડીયોને મામૂલી સમજવાની ભૂલ બિલકુલ ના કરતા, નહીંતર આખી જિંદગી પછતાવવું પડશે। કારણ કે હવે તમારા જીવનમાં શનિ અને રાહુ બંને મળીને બહુ મોટો બબાલ મચાવવાના છે। 5 મોટા સપના તમારા પૂરા થવાના છે। સાથીઓ, તમારું દુઃખ જોઈને શનિ પણ હેરાન થઈ ગયા છે। જેટલું તમે દુઃખ ભોગવ્યું તેટલી જ તમે મુશ્કેલીઓ સહન કરી, જેટલી તમે રાહ જોઈ એટલી રાહ કોઈ ભાગ્ય જ જોઈ શકે છે। અને તમારું આ દુઃખ જોઈને શુક્રદેવ પણ પીગળી ગયા છે। તમારા રાશિના સ્વામી સાક્ષાત શુક્રદેવ હવે તમારા જીવનમાં આ 5 મોટા સપના પૂરા કરવાના છે। તે પહેલાં વિડીયોને લાઈક કરીને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખો। સાથીઓ, હવે તમારા દુશ્મનોની ઉપરની ટિકિટ કન્ફર્મ થઈ ચૂકી છે। જે લોકોએ તમને રડાવ્યા, જે લોકોએ તમને તડપાવ્યા, જે લોકોએ તમારો હક છીનવ્યો, હવે તે લોકો તમારા આગળ કગરવાના છે, તમારા પગમાં પડવાના છે। તુલા રાશિના જાતકો, કારણ કે હવે તમારું નામ ઘરે ઘરમાં ગુંજવાનું છે। કારણ કે હવે 500 વર્ષ પછી એવો મહાસંયોગ બની રહ્યો છે। તુલા રાશિના જાતકો, શત્રુયોગ બની રહ્યો છે, જેનાથી તમારા દુશ્મનો તમારા તળિયા ચાટશે। તો આખરે કઈ છે 3 મોટી ખુશીઓ અને 5 મોટા સપના, બધી માહિતી આપવાનો છું। પરંતુ સાથીઓ, જ્યારે તમારા જીવનમાં કંઈક સારું થવાનું હોય છે, તમારા દુશ્મનો તમારા પગમાં બેડીઓ નખાવી દેવાના છે, તંત્ર મંત્ર કરાવીને તમારી જિંદગીને નરક બનાવી દે છે, તમારા ઘરે આવતી લક્ષ્મીને રસ્તામાંથી પલટાવી દે છે। આ દુશ્મનોને જંગલમાંથી બહાર આવવું બહુ જરૂરી, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી તમે મહેનત તો દિવસ રાત કરી પરસેવો વહાવ્યો છે, પરંતુ હાથમાં કંઈ નથી આવ્યું। પરંતુ જે તમારી પાસે હતું તે પણ દૂર ચાલ્યું ગયું। દેવું દિવસે દિવસે પ્રતિદિન વધતું ગયું। બીમારી એક પછી એક ઘરમાં આવતી ગઈ। જે વિચાર્યું હતું તેનું બિલકુલ ઉલટું થયું। માનો એવું લાગી રહ્યું હતું કે કોઈકે તમારા ઘરમાં તાંત્રિક ક્રિયા કરાવીને આખા ઘરને સાંકળોથી બાંધી લીધું હોય। ના તો ભગવાન તમારું સાંભળી રહ્યા હતા અને ન તો તમારા રાશિના સ્વામી। પરંતુ સાથીઓ, ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી। બસ તમારે આ 3 દિવસોમાં તમારા દુશ્મનોથી બચવું પડશે। કારણ કે દર વખતે જ્યારે ખુશીઓ આવે છે ત્યારે તમે ઢંઢોરો પીટવા લાગો છો। તુલા રાશિના જાતકો, લોકોને તમે પોતાના જીવનના બધા રહસ્યો જણાવી દો છો, પરંતુ હું હવે તમારા મોઢા પર તાળું મારી દેવાનો છું। બારી દરવાજા બંધ કરીને આજની આ વિડીયોને જોજો, કારણ કે જે મહારાશિ પર હું આજે આપવાનો છું તે સાંભળીને તમે ખુશીથી ઉછળી પડશો। મારા વાલા ભાઈઓ તથા બહેનો, તમને એક આશાના કિરણની જરૂર હતી કે ક્યાંકથી એક નાનું સરખું આશાનું કિરણ મળી જાય, એક રસ્તો મળી જાય, તો હું મારી મુશ્કેલીઓમાંથી બહાર આવી જાઉં અને પછી હું માત્ર અને માત્ર મારા પરિવાર વિશે વિચારું। પરંતુ સાથીઓ, તમે બહુ ભોળા માણસ છો। તમારી આસપાસના લોકો તમારા પોતાના દરેક સમયે તમારો ફાયદો ઉઠાવતા રહે છે। અહીં સુધી કે તમારી થાળીમાં પડેલું ખાવાનું પણ છીનવી લે છે, તમારી સંપત્તિ પણ હડપી લે છે। આ લોકો કોઈ પારકા નથી હોતા, પરંતુ તમારા પોતાના જ હોય છે। તુલા રાશિવાળાને સૌથી વધુ ધોકો તેમના ઘરના લોકોથી અને તેમના લોહીના સંબંધોથી મળે છે। તુલા રાશિ, જ્યારે તેઓ સમજદાર બને છે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હોય છે। ત્યાં સુધીમાં તેમના પોતાના જ તેમને પૂરી રીતે લૂંટી ચૂક્યા હોય છે, બરબાદ થઈ ચૂક્યા હોય છે। સાથીઓ, તમે એક એવા વ્યક્તિ છે જે પોતાના કરતાં પોતાનાઓની દેખરેખ રાખો છો, પોતાનાઓ વિશે વધુ વિચારો છો, પરંતુ પોતાનાઓ તમારા વિશે ક્યારેય નથી વિચારતા। પરંતુ સાથીઓ, જવાબદારીઓ એટલી
તમે ઉઠાવી લો છો કે જવાબદારીઓમાં દબાઈને તમે તમારા લક્ષ્યથી ભટકી જાઓ છો, પોતાના સપના પણ પૂરા નથી કરી શકતા? તો સાથીઓ, હવે હું માત્ર તમને એટલું જ કહીશ કે હવેથી લોકોનું ભલું કરવાનું છોડી દો. જેમનું ભલું તમે કરો છો તેઓ તમારા વિશે વિચારતા પણ નથી. જ્યારે તમારા દુઃખના દિવસો હતા ત્યારે તમારો કોણે હાથ આપ્યો? કોઈએ નહીં. માત્ર તમે મધ્યધારમાં ઊભા હતા. તમે હિંમત રાખી અને તમે તમારા દુઃખોથી લડતા રહ્યા અને હજુ પણ તમારી લડાઈ ચાલુ છે. પરંતુ બસ બહુ થયું. હવે તે લોકોને તમારા જીવનમાંથી નથી આવવા દેવાના જેમને તમારા જીવનના સારા સમયમાં તમારો ઉપયોગ કર્યો અને ખરાબ સમયમાં તમને છોડી દીધા. આવા લોકોથી હંમેશા દૂર જ રહો. હવે જાણી લઈએ કઈ મોટી ખુશીઓ જે તુલા રાશિને મળવાની છે. જુઓ, તમારી રાશિ તુલા રાશિ. તમે ક્યારેય હાર નથી માનતા. ભલે ગમે તેટલી મુશ્કેલીઓમાંથી તમે પસાર થઈ રહ્યા હોય, તમે એક જંગ હંમેશા લડતા રહો છો. પરંતુ હવે તમારી આ મહેનત સફળ થવાની છે. શનિદેવ અને રાહુ બંને મળીને તમારા જીવનમાં મોટો બબાલ મચાવવાના છે. શું ખુશીઓ મળવાની છે વિગતવાર જણાવવાનો છું, પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરો. એટલી મહત્ત્વપૂર્ણ વિડીયો આજ સુધી તમે કોઈએ નહીં બનાવી આપી હોય, પરંતુ આજે હું તમારા માટે લાવ્યો છું. તો આ વિડીયોને લાઈક કરી દો. કોમેન્ટ બોક્સમાં સાચા મનથી, સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ જરૂરથી લખો. આવો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને અમને જણાવતા આનંદ થાય છે. આ વિડીયો તમારા જીવનમાં સાચી રીતે બેસી રહ્યો છે કે નહીં, આ ઘટનાઓ તમારી સાથે થઈ રહી છે કે નહીં, કમેન્ટમાં જરૂર અને જરૂરથી જણાવો. મારા સાથીઓ, આવનારા 3 દિવસોમાં શનિદેવ તમારા બધા અટકેલા કામો પૂરા કરવાના છે. તમે વીતેલા સમયમાં જે કામોને મુશ્કેલ સમજીને છોડી દીધા હતા, હવે તે મુશ્કેલ કામ તમારા બનવાના છે. શનિદેવની કૃપાથી તો કોશિશ કરજો કે અટકેલા કામ છે તેને તમે તરત જ પૂરા કરી લો. આ દિવસોમાં સાથીઓ ક્યાંકથી તમને નાના ધન લાભ થવા લાગશે અને આ ધન તમારા જીવનમાં એટલું મહત્ત્વ રાખશે કે તમે ક્યાંય પણ ઇન્વેસ્ટ કરી શકો છો અને તમને ક્યાંયથી પણ બમણો ફાયદો મળશે. તો સાથીઓ, ધન કમાવા માટે સમય બહુ જ સારો છે. તમારા ધનના લાભમાં સ્વયં ન્યાયના દેવતા શનિદેવ બેઠા છે. તમારા રાશિના સ્વામી તો સાથીઓ ધન આવવાનું નક્કી કરે છે, પરંતુ ક્યાંથી આવશે ધન? જુઓ, જ્યાં તમે મહેનત કરો છો ત્યાં તમારે વધુ ફોકસ કરવાનું છે. આ દિવસોમાં શોર્ટકટ કોઈ અપનાવવાનો નથી. ધ્યાન રાખજો, શનિદેવ ક્યારેય શોર્ટકટનો સાથ નથી આપતા. તો તમારે શોર્ટકટ અપનાવવાના નથી. તમારે ખૂબ જ મહેનત કરવાની છે. જે કરો છો તે લગનથી કરજો. જો તમને રિઝલ્ટ બહુ સારા મળવાના છે. આ દિવસોમાં વીતેલા સમયમાં જો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હોય તો અને પૈસા પૂરી રીતે ડૂબી રહ્યા હતા તો તેમાં પણ પૈસા ઝડપથી આવવાના છે. ત્યાંથી પણ હવે તમને રિઝલ્ટ મળશે, પ્રોફિટ તમને થઈ શકે છે. આ સિવાય સાથીઓ, આ દિવસોમાં કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવશે જે તમને સાચો રસ્તો બતાવશે, જે તમારા માટે લકી ચાર્મ સાબિત થઈ શકે છે. તે સ્ત્રી પણ હોઈ શકે છે, કોઈ નાનું બાળક પણ હોઈ શકે છે. તેની ઓળખ તમારે કરવી જરૂરી છે. જો તમે કોઈ વ્યક્તિની સલાહ આપે તો સલાહ જરૂરથી માનજો, કારણ કે તેમની સલાહ તમારા માટે ગેમ ચેલેન્જર સાબિત થઈ શકે છે. વીતેલા સમયમાં નાની મોટી શરીરથી જોડાયેલી કેટલીક બીમારી તમને સતાવી રહી હતી. રાત થતાં મગજમાં માથાનો દુખાવો, ચિંતાઓ, દુઃખ એટલા બધા તમે લઈ રહ્યા હતા કે તમને ઊંઘ પણ નહોતી આવી રહી. માથું દબાવવાથી ફાટી રહ્યું હતું. પરંતુ હવે સાથીઓ, આનાથી તમે મુક્તિ મળતી દેખાશે. હવે તમે તમારું પૂરું ફોકસ તમારા લક્ષ્ય પર કરશો. તુલા રાશિ, જો કરિયરની વાત હું કરું તો જે લોકો બહુ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા, કામ ધંધામાં તેમને કોઈ પ્રગતિ મળી નથી રહી,
મહેનત તો પૂરી કરી રહ્યા હતા, પરંતુ તેમને હાથમાંથી કંઈ નહોતું મળી રહ્યું. તો આવા લોકોમાં હવે દિવસો બદલાવાના છે. સાથીઓ, વ્યાપાર હોય કે નોકરી, દરેક જગ્યાએ સાથીઓ હવે તમને પ્રગતિ જોવા મળશે. મહેનતનું બમણું પરિણામ હવે તમારા હાથમાં આવશે. સાથીઓ, લોકો તમારી વાહવાહ કરશે. તમે કંઈક એવા કામ કરી શકશો જેનાથી તમારા પ્રશંસા થશે. તમને પ્રમોશન મળી શકે છે. તમે તમારા વ્યાપારને વધુ વધારી શકો છો. સાથીઓ, આ સિવાય જો ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છો, કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તો રિઝલ્ટ હવે સારા તમારા ફેવરમાં હશે. પરંતુ હા, સવારે ઉઠીને સૂર્ય દેવતાને જરૂર જળ ચઢાવજો. આનાથી તમારા દરેક અટકેલા કામ તો પૂરા થશે જ, સાથે સાથે જે લોકો તૈયારી કરી રહ્યા છે કોમ્પિટિશન એક્ઝામની, ઇન્ટરવ્યૂ આપવાની, તેમને કાફી સારા રિઝલ્ટ જોવા મળશે. આ સિવાય સાથીઓ, લવ લાઈફની હું વાત કરું તો જુઓ, વીતેલા કેટલાક સમયમાં નાની નાની વાતો તમારા દિલ પર લાગી જતી હતી. તમે બહુ વધારે ભાવુક ઇન્સાન છો. કોઈ ખોટું બોલી દે તો બસ 10 દિવસ સુધી તે વાતો તમારી અંદરને અંદર ખોખલા કરી નાખે છે. પરંતુ હવે તમારું દિલ મજબૂત થવાનું છે. હવે સાથીઓ, તમે ભાવુક થઈને કોઈ નિર્ણય નહીં લો, બલ્કિ મગજથી હવે નિર્ણય લેવાના લાગશો. હવે લોકો તમારી વેલ્યુ કરશે. તમે જેટલી વસ્તુઓ લોકોને આપી રહ્યા હતા, જેટલું તમે રિટર્નમાં મળી નહોતું રહ્યું, ચાહે પ્રેમ હોય, ચાહે પૈસા હોય, ચાહે સમય હોય, લોકો તમારી કદર નથી કરતા. જેમની સાથે તમે પ્રેમ કરો છો, જે તમારા પ્રેમી છે, તે પણ રિટર્નમાં તમને કંઈ આપી ન રહ્યા હતા. તમે ક્યાંક ફસાયેલા હતા, કોઈક ટોકિંગ રિલેશનશીપમાં ફસાયેલા હતા, તો હવે તેનાથી પણ તમે બહાર આવવાના છો. માનસિક શાંતિ હવે તમને મળશે. સંબંધ ક્યાંક અટકેલો હતો, ત્યાં ક્યાંક ફસાયેલો હતો, તે સંબંધ પણ આગળ વધશે. કોઈકને કોઈક સારો રાહ તમને જરૂર મળી જશે. આ સિવાય લગ્નના યોગ અત્યારે નથી. લોકો તમને લગ્ન કરાવવા માગે છે, તો થોડો સમય રોકાઈ જાઓ. સારી રીતે તમારા સાથીને વધુ સમજી લો. જો સમય આગળ નથી વધી રહ્યો તો તેને છોડી દેવો તમારા માટે બહેતર રહેશે. બાકી આ સમય લવ લાઈફ માટે સારો દેખાઈ રહ્યો છે, પરંતુ કોઈ પણ નિર્ણય તમારા સમયમાં તમે ના લેશો તો સારું રહેશે. આજની આ વિડીયોમાં સાથીઓ, મેં બહુ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે, પરંતુ આ સિવાય ધ્યાન રાખજો કે આ પૂરા 3 દિવસોમાં અંતરાલમાં તમારે કોઈના પર પણ ભરોસો નથી કરવાનો. ધ્યાન રાખો, તમારી આસપાસના કેટલાક લોકો છે જે તમને આગળ વધતા જોવા નથી માગતા, ચાહે તે તમારા ઘરના કે કેટલાક લોકો હોય. ધ્યાન રાખજો, જે દરેક હસતો ચહેરો ખરેખર પોતાનો નથી હોતો, અને દરેક ચમકતી વસ્તુ હીરો કે સોનું નથી હોતું. આ તમારે સમજવું પડશે. આ જ દિવસોમાં તમને દેખાશે કે આ વ્યક્તિ તો મારી બહુ મદદ કરે છે, આ વ્યક્તિ તો મને ચાહે છે, મને એટલો બધો પ્રેમ કરે છે. હોઈ શકે છે કે તેના મનમાં તમારા પ્રત્યે પાપ છુપાયેલો હોય, પરંતુ તે મોઢા પર પોતાનો બનવાનો ઢોંગ કરી રહ્યો હોય. તો આ કાવતરામાંથી થોડું બચીને રહેજો, તો તમારા માટે બહેતર રહેશે. આ સિવાય સાથીઓ, ધ્યાન રાખજો, ખોટી સંગતમાં તમારે નથી જવાનું. કંઈક બીજું કરશે બીજું અને ભોગવવું પડશે તમારે. બદનામીનો ઠીકરો તમારા ઉપર ફૂટી શકે છે, તો ખોટા લોકોથી બચીને રહો. ક્યાંક માર્કેટમાં જઈ રહ્યા હોય તો કોઈની સાથે પણ ગૂંચવાવાનું નથી, કોઈની સાથે પણ વાદ વિવાદમાં પડવાનું નથી. કોઈ જો સામેવાળી વ્યક્તિ તમારી સાથે વિવાદ કરવા માગે, લડાઈ કરવા માગે, તો પણ તમારે કદમ પાછા ખેંચી લેવાના છે. ગુસ્સો કરવાનો નથી, કારણ કે તમે ગુસ્સો કરો છો, પણ જ્યારે કરો છો ત્યારે બહુ વધારે કરો છો. અત્યારે નુકસાન થાય છે, તો થોડું બચીને રહેજો. નુકસાન અત્યારે નથી કરવાનું. જીવનમાં અત્યારે તમારે આગળ વધવાનું છે, તો ફોકટની મૂંઝવણમાં ના ગૂંચવાશો. તો મિત્રો, અત્યારે માટે મેં બસ તમને આટલી બધી માહિતી આપી દીધી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો. જય શ્રી કૃષ્ણ
રાધે રાધે, સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી કુણ્ય. મળીએ આગામી વિડીયોમાં.